હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી દ્વિતીય સત્રનું 2023-24નું પેપરનું સોલ્યુશન લઈશું. ચલો, પ્રશ્ન 1માં આમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ચલો, પહેલો છે, છજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તેનો જવાબ આવશે, છજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી. બીજો, ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો? તેનો જવાબ આવશે, રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપળ ચપળ સાંભળીને તે ખડખડાટ હસી પડ્યો. ત્રીજું, ભીનું શું છે? તેનો જવાબ આવશે, ભીનું ચંદ્રના પ્રકાશનો પડછાયો છે. ચોથું લઈશું, ચાડિયો ઊભો છે તે ખેતરમાં શું શું છે? એનો જવાબ આવશે, ચાડિયો ઊભો છે તે ખેતરમાં ચાડિયો, કાબર, ચકલા, મેના, પોપટ, મોર, થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે. પાંચમો પ્રશ્ન છે, એમાં શું કહે છે? રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા? તેનો જવાબ આવશે, રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના પિતાશ્રી દશરથ અને તેમના કુલગુરુ વશિષ્ઠ પાસેથી અસ્ત્રશસ્ત્ર વિદ્યા શીખ્યા હતા. હવે બ લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. ચલો, એમાં પહેલો છે, એમાં કહે છે, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો એનો જવાબ આવશે, છોકરાને થયું કે વાદળ સાથે રમનારા, તારા સાથે ઠઠ્ઠા કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે? પર્વત પર જવાથી તેને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું, તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું. બીજો લઈશું. બીજા પ્રશ્નમાં શું કહે છે? ખેડૂતના જતા જ ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે? તેનો જવાબ આવશે, ખેડૂતના જતા જ ચાડિયો પોતે પંખીઓને પાડીને શું કહે છે? પંખીઓને તાલીઓ પાડીને બોલાવશે. ખોટી ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. ત્રીજો પ્રશ્ન લઈશું. ત્રીજામાં શું કહે છે? લક્ષ્મણે શૂર્પણખાનું નાક શા માટે કાપી નાખ્યું હતું? તેનો જવાબ આવશે, શૂર્પણખા સીતાને મારવા, તેમના પર હુમલો કરવા સુંદર યુવતીમાંથી વિકરાળ રાક્ષસી બની ગઈ. ભયંકર અવાજો કરતી તે સીતા તરફ ધરતી તે સ્ત્રી હતી. પછી એટલે ઓછી સજાના ભાગરૂપે લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. ચોથો પ્રશ્ન લઈશું. તો ચોથામાં ક્યાં છે? મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? તેનો જવાબ આવશે, રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી. તેમ છતાં કંઈ અજુગતું થયું નહીં, પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સુરો ગામ સુધી રેલાતા ગામ લોકો રવિના વખાણ કર્યા વગર મંદિરે આવતા થયા. આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું. પ્રશ્ન બીજાનો અ લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. ચલો, પહેલો છે, જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું, તો આ વિધાન સાચું આવશે. બીજું, કોઈક વાર વાદળ સૂર્યની અડોઅડ ચાલતા, તો કે આ વિધાન ખોટું આવશે. ત્રીજું, રામના મોટાભાગના કામ લક્ષ્મણ કરતા હતા, તો આ વિધાન સાચું આવશે. ચોથું, બધા નવા કપડાં પહેરીને બની ઠનીને મંદિર તરફ ગાતા ગાતા જતા હતા, તો કે આ વિધાન સાચું આવશે. લઈશું. એમાં શું કહે છે? નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ચલો, પહેલો છે, મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે, તો કે આ વાક્ય કાકી બોલે છે. બીજો, ચૂપ મૂરખના સરદાર, તો વાક્ય બોલશે શાંતા. ત્રીજું, અરે અરે લક્ષ્મણ ધૈર્ય ધરો, તો વાક્ય બોલશે સીતા. ચોથું,
દોસ્તોને છૂટા પાડવાનું અમને કાંઈ છાજે, તેનો જવાબ આવશે આ વાક્ય કોણ બોલે છે તો કે રામ. ક લઈશું, એમાં શું કહે છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પહેલો છે છોકરો ખાલી જગ્યા પકડી પર્વત ચાડવા માંડ્યો, તેનો જવાબ આવશે વેલા. બીજો, રામ લક્ષ્મણના પિતાનું નામ ખાલી જગ્યા હતું, તો તેનો જવાબ આવશે દશરથ. ત્રીજો, રાજાના ખાલી જગ્યા મંત્રીએ વૃક્ષો જ કાપી નાખ્યા, તેનો જવાબ આવશે બાંધકામ. લઈશમાં શું કહે છે? ટૂંક નોટ લખો, તો કે છજુ કાકાની બકરી અને દિગ્વિજય. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા છજુ કાકાની બકરી વિશે ટૂંક નોટ લખી છે, તો તમારે આ રીતે લખી નાખવાના છે. તો કહે છે છજુ કાકાની બકરી, તો કે છજુ કાકાની બકરીને લીલુંછમ ઘાસ ખૂબ ગમતું હતું. કેટલીક વાર બકરી ભૂખી રહેતી, તે દૂધ પણ ઓછું આપતી. એકવાર છજુ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા, તે દોરડું છોડાવી ભાગી એક શેઠના બગીચામાં ઘૂસી ગઈ. તે મસ્તીથી નાના નાના છોડવા કૂણા પાન ખાઈ રહી હતી. એ જોઈ બગીચાના માળીને ગુસ્સો આવતા તેના માથામાં જોરથી લાકડી ફટકારી. બકરી બે ચીસ પાડીને ત્યાં જ મૃત્યુ પામી. ચલો, પ્રશ્ન ત્રીજો શું કહે છે? સૂચના પ્રમાણે કરો. તો પહેલો છે વાંચો, અર્થ સમજો ને અલ્પવિરામ કે પૂર્ણ વિરામ નિશાની કરી વાક્ય ફરીથી લખો. ચલો, પહેલું છે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ, તેનો આવશે જવાબમાં અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ, તો કે પૂર્ણ વિરામ આવશે. બીજો લઈશું કે કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેનું વાક્ય ફરીથી લખો. તો કૌંસમાં કહે છે સદાય અને સાચવીને, તો કે હારને થેલીમાં મૂક્યો, તેનો જવાબ આવશે હારને સાચવીને થેલીમાં મૂક્યો. ત્રીજો કહે છે કૌંસમાંથી લીટી કરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તેનો શબ્દ ખાલી જગ્યામાં લખો. તો પહેલો છે પ્રશ્ન, તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છકામકાની વાર્તા વાંચી છે? ન વાંચ્યું હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે એ બંને બેવકૂફ ખાલી જગ્યા હતા કે શાણા, તેનો જવાબ આવશે બેવકૂફનું જોડે આવશે મૂર્ખ. બીજો લઈશું કે આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ અથવા એટલે કે ખાલી જગ્યા જ લાગે, તો આવશે જીભને પસંદ પડે એવી જ લાગે. ચોથો લઈશું કે કૌંસમાં આપેલા દરેક શબ્દને યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો. ચલો, એમાં છે ગઈ ધૂળેટી પર નટુએ મનુનું મોઢું એવી રીતે કરી દીધેલું કે મનુની મમ્મી પણ તેને ઓળખી શકી નહીં, તો કે કાળું મેસ અથવા તોફાની. તેનો આપણે લખીશું વાક્ય ઉમેરીને. ગઈ ધૂળેટી પર તોફાની નટુએ મનુષ્યએ મોઢું કાળું મેસ કરી દીધેલું કે મનુની મમ્મીએ તેને ઓળખી ન શકી. પ્રશ્ન 5 લઈશું, એમાં શું કહે છે? ઉદાહરણ મુજબ તેથી અને કેમ કે નો ઉપયોગ કરી બે વાક્ય બનાવો. તો ઉદાહરણ છે કે ખાડામાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી ખાડામાં લવિંગ મૂકે છે. તો જો અહીંયા છે તો બે વાક્ય બનાવવાના છે. તો પહેલું છે ખાડામાં કીડીઓ ભરાઈ જાય છે, તેથી મારી મમ્મી લવિંગ મૂકે છે. બીજો, મારી મમ્મી ખાડામાં લવિંગ મૂકે છે કેમ કે તેમાં કીડીઓ ભરાઈ જાય છે. ચલો, બોમાં શું કહે છે? બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તેનો આપણે તેથી અને કેમ કે વાક્ય બનાવીશું. તો પહેલું બનશે છોડ પર ઈયળો પડી ગઈ હતી, તેથી બધો કપાસ બગડી ગયો. બીજો, બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. ચલો, પ્રશ્ન 6 માં શું કહે છે? બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી બે વાક્ય જોડીને એક વાક્ય લખો. તો પહેલું છે આજે મારે વહેલા ઘરે જવું પડશે, મારે ફોઈના ઘરે જવાનું છે. તેનું વાક્ય બનશે તો કે આજે મારે વહેલા ઘરે જવું પડશે કારણ કે મારે ફોઈના ઘરે જવાનું છે, એટલે કે કારણ કે મૂકીશું વચ્ચે. સાતમું શું કહે છે? બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચલો, પહેલી છે મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી, મારે ખાલી જગ્યા રમવું ન હતું, તો આવશે જવાબમાં ખરેખર. બીજો છે સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું, ખાલી જગ્યા તેમની પાસે લાલ પેન નહીં હોય, તો કે કદાચ આવશે બીજામાં. આટલે શમાં શું કહે છે? ત્રણેય શબ્દનો ઉપયોગ કરી ફરી વાક્ય બનાવો. તો કયા શબ્દ છે કે મોકો, ઝડપથી અને પકડવું. તેનો જવાબ આવશે ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી દીધો. 9મું તો કે વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી બનાવો.
તો જો વાક્ય છે કે મમ્મીએ તપેલી લીધી અને પછી તેમાં પાણી લીધું અને તે પછી તેમાં ચા, ખાંડ અને આદું ઉમેર્યું. તો વાક્ય બનશે આ રીતે: મમ્મીએ તપેલી લીધી, તેમાં પાણી લીધું, પછી તેમાં ચા, ખાંડ અને આદું ઉમેર્યું. ચલો 10મો છે સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. તો પહેલો છે જો સંવાદ છે: દશરથ: વત્સ્ય, થોડોક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેધી બાણ ચલાવતા આવડી જશે. લક્ષ્મણ: જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ જ મહેનત કરીને શબ્દવિધિ બાણવિધિ શીખી જઈશ. તો પરિશ્રમનું આવશે મહેનત. તમારું વાક્ય બનશે કે મોહિત બહુ જ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. 11 છે તમે શું સમજ્યા વિચારીને લખો. ચલો પહેલું છે કોઈ લગર વગર અથવા ખાલી જગ્યા નહોતું, બધા નવા કપડાં પહેરીને આવ્યા. તો આવશે અવ્યવસ્થિત, પહેલી ખાલી જગ્યા. બીજું છે રવિ ડુંગરને ટગર ટગર અથવા ખાલી જગ્યા જોઈ રહેતો. તો આવશે એકી થશે. 12મો છે કે લીટી કરેલા શબ્દોનો સાચો અર્થ કયો તેમાં સાચો કરો. ચલો પહેલો છે કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેને મારવા માટે ખાલી ફીફા ખાંડ્યા હતા. તો જવાબ આવશે વ્યર્થ પ્રયત્નો કરવા. બીજો છે રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે. તેનો જવાબ આવશે હસવું. આ પ્રશ્ન ચોથાનો અ લઈશું. એમાં શું કહે સૂચના પ્રમાણે કરો. ચાલો પહેલો છે સાચી જોડણીવાળા શબ્દ શોધીને લખો. તો પહેલામાં અરીસો આ રીતે લખાશે, દૃષ્ટ આ રીતે, બીજામાં દૃષ્ટ આ રીતે લખાશે, ત્રીજામાં નિરીક્ષણ આ રીતે લખાશે અને ચોથામાં અજુગતું આ રીતે લખાશે. ચલો બીજો ઉલટા અર્થવાળા શબ્દો લખો. તો પહેલો આવશે મોટુંનું ઉલટું તો કે નાનું, બીજું રાજીનું ઉલટું તો કે નારાજ, ત્રીજું દુઃખનું ઉલટું સુખ, ચોથું શાંતિનું ઉલટું અશાંતિ આવશે. ત્રીજો ક્યાં છે અ માટેનો સાચો ઉત્તર બ માંથી શોધી તેનો ક્રમ ખાલી જગ્યામાં લખો. તો પહેલો છે જ્યારે જમવામાં ખીચડી હોય તો એમાં આવશે ત્રીજો તો કે ત્યારે અરેસ ધરાઈને જમે. બીજો દિવાળી વખતે દરવાજાની અંદર દીવા, તો એનો જવાબ આવશે પહેલો અને બહાર રંગોળી કરી. ત્રીજો પ્રશ્ન છે કે અહીં કીડીઓ છે એટલે, તો એનો જવાબ આવશે ચોથો કે ત્યાં ઓટલે બેસવું પડશે. ચલો લઈશું જો સુરેશને કામ સોંપશો તો કે આનો જવાબ આવશે બીજો તો કે તો સરસ રીતે થઈ જશે. બ લઈશું. આમાં શું કહે છે નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિશે લખો. ચલો તમને કીધું છે ડાયનાસોર અથવા મેં માણેલું પર્યટન, અથવા નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક મૂકો. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા જો મુદ્દા આપેલા છે એના ઉપર વાર્તા લખેલી છે, તો મેં એનું વાર્તા વાંચું તો તમે ધ્યાન આપજો. તો કે જેવા સાથે તેવા. તો વાર્તા છે કે એક જંગલમાં ઊંટ અને શિયાળ રહેતા હતા. તે જંગલની નજીક જ શેરડીનું એક ખેતર હતું, પરંતુ ખેતર અને જંગલની વચ્ચે એક નદી હતી. એક રાતે ઊંટ અને શિયાળે ખેતરમાં જઈને શેરડી ખાવાનો નિશ્ચય કર્યો. ઊંટે શિયાળાને પોતાની પીઠ પર બેસાડી દીધો અને થોડી વારમાં નદી ઓળંગી ખેતર પાસે પહોંચી ગયા. ઊંટ અને શિયાળ શેરડી ખાવા ખેતરમાં ઘૂસ્યા. તેમને મીઠી મીઠી શેરડી ખાવાની મજા પડી. શિયાળનું પેટ ભરાઈ જતાં તેણે ગીત ગાવાની જીદ પકડી. ઊંટે શિયાળને કહ્યું, તારા ગાવાના અવાજથી ખેડૂત જાગી જશે તો આવીને આપણને મારશે. શિયાળે ઊંટની વાત માની નહીં અને જોરથી હુંકી કરી ગાવાનું શરૂ કર્યું. શિયાળનો અવાજ સાંભળી ખેડૂત પોતાની શું કહે છે ડાંગ લઈ આવ્યો કે ખેડૂતને આવતો જોઈ શિયાળ ભાગી ગઈ, પરંતુ ઊંટ ખેડૂતની ઝપટમાં આવી ગયું. પોતાના શેરડીના ખેતરની દશા જોઈને તે ઊંટ પર ગુસ્સે થયો અને તેને ખૂબ માર્યો. ઊંટ માંડ જંગલ તરફ જવા નદી પાસે પહોંચ્યું. ત્યાં શિયાળ ઊંટની રાહ જોઈને ઊભું રહ્યું હતું. ઊંટને પણ પોતાનો બદલો લેવાની તક મળી ગઈ. તેને શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધું. ઊંટે નદીને મધ્યમાં પહોંચતા બેસીને આળોટવાની જીદ કરી. શિયાળે ઊંટને કહ્યું, જો તમે બેસીને આળસો તો હું ડૂબીને મરી જઈશ. હવે ઊંટનો વારો હતો, તેથી પણ શિયાળની વાત માની નહીં અને તે નદીમાં બેસી ગયું. ઊંટ બેસતા શિયાળ નદીમાં ડૂબી ગયું અને મરી ગયું. આપણને સૌની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, કારણ કે જે જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.